હવે આગળ વાત કરીએ તો જામનગરના સાંસદ તથા જિલ્લા પંચાયતના પ્રમુખની ઉપસ્થિતિમાં પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરાઈ। જામનગરમાં સંસદ પૂનમબેન માડમ તથા જિલ્લા પંચાયત પ્રમુખ માયાબેન ગરસનની ઉપસ્થિતિમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જામનગર ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો સપ્તો ચૂકવાયો હતો। એમાં જામનગર જિલ્લાના 1,01,788 ખેડૂતોને ₹22.56 કરોડની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતોને સંબોધતા સંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોના સંઘર્ષો અને મુશ્કેલીઓને દૂર કરવા માટે સતત પ્રયત્નશીલ છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ખેડૂતોની આવક બમણી કરવા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જે સાચા અર્થમાં ખેડૂતોને મદદરૂપ થઈ રહી છે। આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સંબોધન પણ ઉપસ્થિત સૌએ વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળ્યું હતું। કૃષિ વૈજ્ઞાનિક કેપી બારૈયાએ ખેડૂતોને પ્રાકૃતિક અને આધુનિક કૃષિ પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું। વધુમાં મહાનુભાવોના હસ્તે ખેડૂતોને ટ્રેક્ટર સહાય, કૃષિ યાંત્રિકકરણ સહાય સહિતની કૃષિ સહાયના લાભો પણ અર્પણ કરવામાં આવ્યા હતા। કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા ખેતીવાડી અધિકારી ગોહિલે સૌનું સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હસમુખભાઈ કંજારિયા, અગ્રણી વિનુભાઈ ભંડેરે, નાયબ ખેતી નિયામક KS ઠક્કર સહિત બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। હર્ષલ કંદેરિયા, ZST જામનગર। નરેન્દ્રભાઈ હોય દેશના એવા પહેલા વડાપ્રધાન છે જેને કાયદેસર પાર્લામેન્ટના ફ્લોર ઉપર કીધું છે કે હું આ દેશના ખેડૂતોની આવક બમણી કરવા માટેના તમામ પ્રયત્ન કેન્દ્ર સરકારના માધ્યમથી કરીશ। અને કદાચ આ બધી યોજનાઓ જેના આપણે સાક્ષી બન્યા છીએ, જેના આપણા વિસ્તારમાં 1,01,000 ખેડૂતો આપણા જ પરિવારના સદસ્યો જે લાભાર્થીઓ છે, એમની આવક બમણી કરવા માટે થઈને મોદી સાહેબની કટિબદ્ધતા અને જે બોયલા છે 100% કરવાનું એ વાતની આપણને પ્રતીતિ કરાવે।